ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરિત રોડ અને સાફ સફાઈ ન કરતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। સ્થાનિકોના આક્ષેપ અનુસાર જનપ્રતિનિધિઓ વોટ લેવા તો આવે છે, પરંતુ સાફ સફાઈ કરાવવા માટે કોઈ આવતું નથી, જેથી આ વિસ્તારમાં ગંદકી જોવા મળે છે અને આ વિસ્તારમાં રસ્તાના પણ ઠેકાણા નથી। બિસ્માર માર્ગો અને ગંદકીના કારણે રહીશોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો આંદોલનના મૂડમાં જણાઈ રહ્યા છે અને પ્રશ્નના નિરાકરણની માંગ કરી રહ્યા છે। સોમનાથ ટેકરો અહીં બધો અહીંયા ગોજવારો નીચે મંદિર અહીં ગોજવારો અહીંથી જ અહીંયા બધા માડા ચાલે, અહીં સગવડ ના મળે, વારવાળું કોઈ આવે ના, બધી ગંદવારા ચોગોડા મંદિર વોટ લેવા આવે છે ત્યાં વોટ લઈને જતા કે હા અમે કરીશું, વોટ લેવા તો અમે કરીશું તે વખતે તારે બધા આશ્વાસન આપે છે, બરાબર ને હવે કોઈ જોવા પણ આવતું નથી આ ટેકરા પર કે કોઈ માદા છે કે હાજા છે, કોઈ માદા છે કે હાજા છે, કોઈ જોવા આવતું નથી। અમારા ત્યાં ખાલી વોટ લેવા જ આવે કે આજે બનાવી જશું રસ્તો, કાલે બનાવી જશું રસ્તો, તમે અમને વોટ આપી દો। શું કીધું પછી ગારો દઈશું તો મોટી મોટી ગારો સુનાવીશ, આવો મત લેવા તમને મત આપવા દો। ફરિયામાંથી ખબર આજો કોઈ એક જણ ગયો હતો, શું કીધું આ તો કશું કરવા રાજી નહીં, જોવા જ નહીં આવતા, એટલે હું તો મહિનામાં એકવાર વારવા આવે એવું થોડું ચાલે। તો પછી તમે મત લઈને ખુરશીઓ પર બેસી જાઓ, 2 વાર 3 વાર એને પપ્પા રાકેશ કહાને તૈયો મળ્યા કે ભાઈ રોડ તો કરી જા, વારવાવાળી નથી આવતી, આ હું એમ કે તો પછી આવું થોડું ચાલે। વોટવાળા વોટ લઈ જાય ને પછી કે અમે આવીશ કરવા, તો કરવા નહીં આવતા। કેમ કરવા નહીં આવતા? એ લોકોને બોલો જાય ને કેમ કરવા નહીં આવતા મ્યુનિસિપાલિટી વાળા?